નવા વિડીયોમાં આપનું ઘણું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે કાલનું નિફ્ટી પ્રિડિક્શન વિષય કે કાલે માર્કેટનું શું રહેશે અને માર્કેટના બાઇંગ ઝોન શું છે, રેઝિસ્ટન્સ ઝોન શું છે અને માર્કેટના અલગ-અલગ કેસ સ્ટડીઝ ડિસ્કસ કરશું કે જે આપણને હાઈ પ્રોબેબિલિટી સેટઅપ વિશેના આપણે 2-3 કેસ ડિસ્કસ કરશું. જેના આધારે આપણે કાલનું બાઇંગ અને સેલિંગ પ્લાન કરશું. મિત્રો આપનું ઘણું સ્વાગત છે નવા વિડીયોમાં. જે ગઈકાલે આપણે જે ડિસ્કસ કર્યું હતું કે માર્કેટ જે છે અહીં જે સેલર્સ છે સેલર્સની લિક્વિડિટી લેશે. તો આજે સવારે માર્કેટ ઓપન થયું જે ગઈકાલના હાઈ ઉપર જ બધા સેલર્સની લિક્વિડિટી લઈ લીધી. ગઈકાલનું જે આ ઝોન હતું જ્યાંથી આપણે કીધું હતું કે જ્યાં બાયર્સના સ્ટોપ લોસ છે, બાયર્સના સારા એવા સ્ટોપ લોસ અહીંયા ભેગા કર્યા. માર્કેટ અપ મૂવ લઈ અને બધા બાયર્સને બાય કરાયું. ધેન આના સપોર્ટનું બ્રેકડાઉન કરી અને જે આપણે ડિસ્કસ કર્યું હતું રિટ્રેસમેન્ટ લેવલ પાસે રિટ્રેસમેન્ટ જોવા મળશે, જે આપણે રિટ્રેસમેન્ટ જોવા મળ્યું અને જે આપણે 22,400નો જે ઝોન નક્કી કર્યો હતો એ ઝોન સુધી આપણને આ પૂરેપૂરો 200 પોઈન્ટનો ટાર્ગેટ આપણે બુક કરી દીધો. જે આપણે પ્રોબેબિલિટી સેટઅપ્સ હતો એ એકદમ આપણને ચોખ્ખું જોવા મળ્યું છે. તો હવે માટેનો જે સિનારીઓ છે સિનારીઓ શું હોઈ શકે છે? તો સૌથી પહેલા આપણું જે રિટ્રેસમેન્ટ ઝોન છે એ સક્સેસફુલ થઈ ગયું છે. તો આપણે રિટ્રેસમેન્ટ ઝોનને રિમૂવ કરી દઈશું અને જે ટ્રેડ લાઇન છે એનું બ્રેકડાઉન પણ આવી ગયું છે. તો હવે જો કાલનો જે નિફ્ટીનો જે હાઈ પ્રોબેબિલિટી જે સિનારીઓ છે, સૌથી પહેલો કેસ આપણે ડિસ્કસ કરીએ તો સૌથી પહેલા આપણને એક ડે લો જોવા મળે છે અને માર્કેટની અંદર એકદમ અપ ટ્રેન્ડ જોવા મળ્યો છે. આનું ક્યાંય રિટ્રેસમેન્ટ આવ્યું નથી. મતલબ કે સૌથી પહેલો કેસ એક હોઈ શકે છે કે આનું રિટ્રેસમેન્ટ આવી અને માર્કેટ ઉપરની સાઈડ જાય. પહેલો કેસ આ હોઈ શકે છે. બીજો કેસ આપણને શું જોવા મળશે એનો જે વાત કરીએ તો સૌથી પહેલા કેસ ઉપર જ આપણે વાત કરીએ. તો સૌથી પહેલો કેસ નું ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા આપણે લઈ લેશું ફિબોનાચી ઝોન. ફિબોનાચી અહીંયા છે. આજના ડે લોથી માર્ક કરી અને આજનો હાઈ સુધી લઈ જશું. તો ફિબોનાચીને આપણે હાઈડ કરી લીધું છે અને આપણે આપણા સંકેતમાં લઈ લીધું છે. તો આપણું જે રિટ્રેસમેન્ટ ઝોન હતું, જે સેલિંગ ઝોન પણ હતું, એ સેલિંગ ઝોન પાસે માર્કેટ આવી ગયું છે. તો માર્કેટનો જે આ એરિયા છે 22,400 લેવલ એ માર્કેટનો સપ્લાય એરિયા છે કે જ્યાં ઘણા બધા સેલર્સ છે. તો શું આ બધા ઘણા બધા સેલર્સનો ફરી એકવાર એસએલ કાપી નાખશે અથવા બાયર સ્ટ્રોંગ છે તો આપણને બાઇંગ જોવા મળશે? શું થશે કાલનો સિનારીઓ? તો એનો આપણે ડિસ્કસ કરીએ. તો સૌથી પહેલો કેસ આપણે રિટ્રેસમેન્ટનો કેસ ડિસ્કસ કરશું અને પછી આપણે બીજો કેસ ડિસ્કસ કરશું. તો માર્કેટનું જે 4 જણ લેવલ જે 22,400નો લેવલ આવી ગયું છે. આપણે જે માર્ક કર્યો હતો એ લેવલ સુધી. તો સૌથી પહેલા આપણે રિટ્રેસમેન્ટનો કેસ જોશું. તો આજનો ડે હાઈ ત્યાંથી આ. તો સૌથી પહેલા જો આપણને રિટ્રેસમેન્ટ મળે તો આપણે રિટ્રેસમેન્ટ લઈ લેશું. રિટ્રેસમેન્ટ માટે પહેલું લેવલ અને બીજું લેવલ. ચલો આપણે રિટ્રેસમેન્ટના લેવલ્સ ડ્રો કરી નાખ્યા છે રિટ્રેસમેન્ટ માટે. તો સૌથી પહેલા જે આ જે લેવલ્સ છે 22,287 થી લઈને 22,244 એક રિટ્રેસમેન્ટ લેવલ્સ છે. જો એ રિટ્રેસમેન્ટ લેવલ્સ હોય તો માર્કેટ ક્યાંક ને ક્યાંક ગેપ ઓફ ઓપનિંગ થાય અથવા અહીંયા ક્યાંય ઓપનિંગ થાય આ બે લેવલની વચ્ચે. તો મે બી માર્કેટ અહીંયા ઓપન થાય, થોડુંક અપ મૂવ બતાવી અહીંયા બાયર્સને ઇન્વાઇટ કરી એમને એસએલ લઈ અને અહીંથી આપણને મે બી એક સળંગ મૂવ જોવા મળે. આ જે આપણો પહેલો કેસ છે. આપણો જે બીજો કેસ છે એ બીજો કેસ શું કે છે? જો પહેલા કેસ એ 22,700નો ટાર્ગેટ હશે. 22,400 થી સુધી 22,700 સુધી આપણે રોકાશું. તો આ વાત થઈ પહેલા કેસની. જો બીજો કેસ શું હોઈ શકે છે કે બીજો કેસ મે બી આ ગેપ
ડાઉન ઓપન થાય તો અહીંયા ક્યાંક ઓપન થાય તો એવું એઝ્યુમ કરી કે અહીંયા બધા બાયર્સના સ્ટોપ લોસ છે, તો અહીંથી એક ટ્રેડ લાઇન આવે છે એવું માની તો જો માર્કેટ ગેપ ડાઉન પરિસ્થિતિમાં ઓપન થાય તો આપણા માટે એક સારો એવું બાઇંગ ઝોન વળી પાછું મળી જશે. આ બધા બાયર્સના સ્ટોપ લોસ છે અને આ બાયર્સ સ્ટ્રોંગ છે. તો અહીંથી માર્કેટ આવ્યું નીચે અને જો અહીંથી રિટ્રેસમેન્ટ ન લે અને સીધું આવે તો મે બી આ ટ્રેડ લાઇન પાસે આપણને સપોર્ટ જોવા મળશે. જો એવું થાય એ સિનારીઓમાં રિટ્રેસમેન્ટ ના આવે અને માર્કેટ સડન આવી જાય તો આપણે રાહ જોશું કે આ જે ટ્રેડ લાઇન છે એ ટ્રેડ લાઇનનું બ્રેકડાઉન આપે અથવા ટ્રેડ લાઇન પાસે સપોર્ટ લે એની આપણે રાહ જોશું. અને જો માર્કેટ આ 22,400 ઉપર ઓપન થાય તો એના માટે એક 22,400 નો જો 22,400 ઓપન ઉપર થાય તો આ એક બાઇંગ ઝોન થઈ જશે. જો બાઇંગ ઝોન થાય તો વળી પાછું આપણે રિટ્રેસમેન્ટની રાહ જોશું અથવા માર્કેટ જો ઓપન થાય તો આટલા એરિયામાં પણ સાઇડવેઝ રહી શકે છે. તો આપણે સૌથી પહેલા રાહ જોશું કે અહીંયા રિટ્રેસમેન્ટ કરવા માટે આવે. રિટ્રેસમેન્ટ વગર કોઈ એવું પોસિબલ સેટઅપ જ નથી બનતું કે જે રિટ્રેસમેન્ટ વગર થઈ શકે છે. માર્કેટ જો સેન્ટિમેન્ટલ ઉપર હશે અને માર્કેટ રેલી કરશે તો જે પેલા જે સેલર્સ છે 22,600 ના 22,600 ઉપર એક આપણને સેલર્સ મળે છે, એમના એસએલ્સ પણ અવેલેબલ આપણને બતાવી છે. તો મે બી માર્કેટ 22,500 આજુબાજુ થાય અને અહીંથી એક અપ મૂવ બતાવે તો વળી પાછું અહીંથી આપણને એક સેલિંગ જોવા મળશે. તો પહેલા સેટઅપ અકોર્ડિંગલી છે. બીજા સેટઅપ માટે આપણે જો બીજું સેટઅપ ગેપ ડાઉન ઓપન થાય તો એ કેસની અંદર આપણે ટ્રેડ લાઇન ઉપર સપોર્ટ અથવા એનું બ્રેકડાઉનની રાહ જોશું. જો ટ્રેડ લાઇનનું સપોર્ટ લે માર્કેટ તો શું સિનારીઓ બનશે? જો માર્કેટ ટ્રેડ લાઇનનું એકદમ સરળ બ્રેકઆઉટ આપે તો સૌથી પહેલા એક આ સપોર્ટની રાહ જોશું. એક માર્કેટ નાની એવો સપોર્ટ બનાવે પછી એ જે સપોર્ટ છે એનો બ્રેકડાઉન કરે તો આપણે આ જે બાઇંગ ઝોન છે આ બાઇંગ ઝોન 21,900 આજુબાજુ ત્યાંથી આપણે બાઇંગ કરશું. જો બાઇંગ કરશું તો આજનો ડે હાઈ અને 22,578 આપણો ફાઇનલ ટાર્ગેટ હશે. પહેલો ટાર્ગેટ 22,416, બીજો ટાર્ગેટ 22,244. જો માર્કેટ રિટ્રેસમેન્ટ ના લે તો આપણે ટ્રેડ લાઇન બ્રેક થવાની રાહ જોશું. સો આ આપણે નિફ્ટી 50ના ગઈકાલના પ્રિડિક્શન છે. જો માર્કેટ કઈ રીતે બિહેવ કરે છે, જો માર્કેટ આપણા સેટઅપમાં હોય તો જ બાય અને સેલ કરવાનું, અધરવાઇઝ માર્કેટને વોચ કરવાનું, ખોટા એસએલ આપવાના નહીં માર્કેટને. માર્કેટ આપણા સિનરીમાં હોય, આપણા ટ્રેડિંગ પ્લાન મુજબ હોય તો જ ટ્રેડને એક્ઝિક્યુશન કરવાનું. ખોટો ફોર્મોમાં આવીને ટ્રેડિંગ કરવું નહીં. પહેલા ટ્રેડિંગ પ્લાન હોવો જરૂરી છે. તો થેન્ક યુ વેરી મચ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ફેમિલી સાથે શેર કરજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.